જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાસમાં પાર્ટ 2માં આપણા 5થી કરી અને 8 સુધીના જે પ્રકારો બાકી છે તેનો અભ્યાસ કરીશું. આપણે પાર્ટ 1માં આપણે 1 થી 4 પ્રકારનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આજે પાર્ટ 2માં 5 થી 8 પ્રકાર વિશે શીખીશું. એનામાં 5મો પ્રકાર છે કર્મધારય સમાસ. જે સમાસના 2 પદ વચ્ચે વિશેષણ કે વિશેષ્ય અને ઉપમાન કે ઉપમેયનો સંબંધ હોય તેને કર્મધારય સમાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એ ખબર છે કે સમાસ એટલે કોઈ 2 શબ્દનો બનેલો હશે. આપણે બેઝિક વસ્તુ જોઈ ગયા છીએ કે 2 શબ્દનો જ્યારે સંયોગ થાય છે એટલે કે બંને શબ્દો જ્યારે સાથે મળે છે ત્યારે એ શબ્દ એ સમાસ તરીકે ઓળખાય છે. પણ સમાસને ઓળખી ગયા, પણ સમાસનો પ્રકાર ઓળખવો હોય તો કે સમાસના 8 પ્રકાર છે અલગ અલગ. હવે 8 પ્રકારને ઓળખવા હોય જો આપણે, તો આપણે એ 8 પ્રકાર વિશે થોડીક વિગત મેળવીએ તો આપણે ઓળખી શકીએ કે એ 8માંથી કયો પ્રકાર છે. તો આ 5મા પ્રકારમાં કર્મધારય છે. એનામાં એવી રીતેના છે કે વિશેષણ વિશેષ્ય અને ઉપમાન ઉપમેયનો સંબંધ રહેતો હશે એવા શબ્દને આપણે કર્મધારય સમાસ તરીકે ઓળખીશું. હવે આગળ આનામાં એમ કીધું છે કે વિશેષણ વિશેષ્ય અને ઉપમાન ઉપમેય, તો એ કેવા શબ્દો હોય તો આપણે જોઈએ એના ઉદાહરણો. કે વિશેષણ વિશેષ્ય એટલે કે પેલું છે કે પીતાંબર, તો પિત્ત અંબર છૂટા પાડીએ તો એ થાય છે. પછી બીજું મહારાજા, તો રાજા છે પણ કેવા છે? મહા છે, મહાન છે, તો એ મહારાજા તરીકે ઓળખાય છે. બરોબર. આ વિશેષણ અને વિશેષ્ય થયું. આ જો અંબર અને રાજા એ વિશેષણ છે, પણ એના પણ વિશે વધારે બતાવવામાં જ્યારે આવે કે વધારે કાંઈ માહિતી આપવામાં આવે ત્યારે આપણે એને વિશેષ્ય તરીકે ઓળખીએ છીએ. તો એવા જ આ શબ્દો છે વિશેષણ અને વિશેષ્ય. હવે એનામાં જ જો આપણે આગળ જોઈએ તો ઉપમાન અને ઉપમેય. બરોબર. હવે આ ઉપમાન અને ઉપમેય એ શું છે? તો સંસાર, પેલું છે સંસાર સાગર, તો સંસાર રૂપી સાગર, સાગર છે એના ઉપમાન આપવામાં આવ્યું છે, કારણ કે એના વિશે વધારે બતાવવામાં આવ્યું છે કે સાગર, સંસાર રૂપી સાગર. પછી બીજું છે કે દેહલતા, તો દેહરૂપી લતા. દેહલતા છે પણ કેવી? અહીંયા દેહલતા કીધું છે પણ દેહરૂપી લતા. દેહરૂપી લતા એટલે આપણા શરીરને, આપણા દેહને લતાની ઉપમા આપવામાં આવી છે. અહીંયા સંસાર રૂપી સાગર, તો સંસારને સાગરની ઉપમા આપવામાં આવી છે કે સંસાર છે એ કેવું છે? સાગર જેવું છે. બરોબર. સાગર જે મખૂટ છે એવી રીતના અહીંયા સંસાર રૂપી સાગર એટલે સંસારને સાગર બતાવવામાં આવ્યો છે. અહીંયા દેહરૂપી લતા એટલે દેહને લતા તરીકે ઓળખવામાં આવ્યો છે. બરોબર. તો આ 5મો પ્રકાર આપણે જોયું કર્મધારય, કે જેનામાં વિશેષણ વિશેષ્ય અને ઉપમાન કે ઉપમેયનો સમાવેશ થતો હશે. એના પછી 6થો પ્રકાર છે, જે 6થો પ્રકાર છે એ દ્વિગુ સમાસ. બરોબર. હવે આ દ્વિગુ સમાસ કોને કહેવાશે? તો સમાસના બધા જ પ્રકારમાં સૌથી સહેલામાં સહેલો પ્રકાર હોય તો એ આ દ્વિગુ સમાસ છે. માત્ર આપણે આપણી ભાષામાં યાદ રાખીએ તો એક જ વસ્તુ યાદ રાખવાની કે એનામાં એ શબ્દમાં કોઈ પણ સંખ્યાનો સમાવેશ થયેલો હશે. હવે સંખ્યાનો સમાવેશ થયેલો હોય એ શબ્દ એટલે દ્વિગુ સમાસ. બરોબર. તો આ સમાસમાં પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય છે. જો સંખ્યાવાચક
ઉદાહરણ જોશો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે કે આનામાં કેવું રહેલું છે. અને સમસ્ત પદ એક વચનમાં યોજાય છે. દ્વિગુ સમાસનું જે પદ હશે ને, એટલે કે જે વાક્ય હશે એ કાયમને માટે એક વચનમાં જ હશે. એ ક્યારે બહુવચનમાં પ્રયોજાતો નથી. એક તો એ વસ્તુ યાદ રાખી લેવાની કે એ હંમેશાને માટે એક વચનમાં પ્રયોજાય છે. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે સંખ્યાવાચક, જે શબ્દ સંખ્યાનો તમને નિર્દેશ કરે, કાંઈ સંખ્યાની ઓળખ આપે, તો એ શબ્દ એટલે દ્વિગુ સમાસ. આ સમાસ ઓળખવાને માટે આ 2 પોઈન્ટ તમને બહુ જ ઇનફ છે. અને એ પણ 2 પોઈન્ટ છે એ બહુ આસાન છે. કે એક તો સૌ પ્રથમ કે તમારે સંખ્યાનો નિર્દેશ બતાવે તે, અને બીજું કે એ પદ છે એ હંમેશા એક વચનની અંદર પ્રયોજાયેલો હશે. બરાબર? એટલે એને દ્વિગુ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. એના ઉદાહરણ જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. એનામાં પેલું છે કે નવરાત્રિ. જો નવરાત્રિ કીધું એટલે 9, તો એને વિગ્રહ કરો ને તો નવરાત્રિનો સમૂહ. હવે અહીંયા નવરાત્રિ કીધું એટલે તમે જોઈ શકો છો કે 9 છે એ કયો આવ્યો, સંખ્યાનો ઉપદેશ આપે છે, તમને સંખ્યાનો નિર્દેશ કરાવે છે. એટલે એ આંખ બંધ કરીને આપણે કહી જ દેવાનું કે નવરાત્રિ આવ્યું, 9 આવ્યું એટલે એ દ્વિગુ સમાસ જ હોય, એના સિવાય કોઈ જ ના હોય. એના પછી બીજું કે સપ્તપદી. તો સપ્તપદીનો વિગ્રહ કરો તો એ 7 પદનો સમૂહ. બરાબર? 7 પદનો સમૂહ એટલે આ 7 છે તો એ કેવા આવ્યા? સંખ્યા આવી 7. તો એ પણ શું થયું? સંખ્યા થઈ. એટલે સંખ્યા આવી એટલે દ્વિગુ સમાસ. પછી ત્રીજું છે કે ચોતરફ. તો ચોતરફ એટલે ચારે તરફ. બરાબર? હવે આ ચારે તરફ એટલે 4, એ પણ શું થયું? એટલે એ પણ દ્વિગુ સમાસ થશે. તો આમ આપણે દ્વિગુ સમાસ વિશે જાણકારી મેળવી. હવે જે 7મો પ્રકાર છે એ 7મો પ્રકાર છે બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસ એ કોને કહીશું કે ઓળખશું કેમ? તો કે જે સમાસમાં કર્મધારય સમાસની પેઠે 2 પદોની વચ્ચે વિશેષણ, વિશેષ્ય કે ઉપમાન ઉપમેય સંબંધ હોય, અથવા તો 2 પદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય, તેને આપણે બહુવ્રીહી સમાસ કહીશું. જો વિભક્તિ વિશેનું આપણે પહેલે પણ જોઈ ગયા હતા, અને આ વિશેષણ, વિશેષ્ય અને ઉપમાન ઉપમેય એના વિશે પણ આપણે જોઈ ગયા કે કેવું હોય. એ આપણે હમણાં કર્મધારય સમાસમાં જોયું. અને વિભક્તિ એ આપણે પાર્ટ 1માં જે 1 થી 4 પ્રકાર જોયા એનામાં આપણે વિભક્તિ વિશે જાણકારી મેળવી હતી. બરાબર? તો આ બહુવ્રીહી સમાસ છે ને, એનો પણ તમે કોઈ પણ શબ્દ હશે એનો વિગ્રહ કરશો તો કાં તો તમને કોઈ પણ વિશેષણનું વિશેષ્ય મળશે, એના વિશે વધારાની માહિતી મળશે, અથવા તો તમને એના વિશે વિભક્તિ, એનામાંથી છૂટું પાડશો એટલે વિભક્તિ મળશે. ત્યારે એને બહુવ્રીહી સમાસ કહેવાય છે. એનામાં દાખલા તરીકે સુખાંત. તો જેના અંતે સુખ છે તેવું. પછી બીજું ઉદાહરણ જોઈશો અગમ બુદ્ધિ. તો જેની બુદ્ધિ આગળ છે તે. હવે આના બેના વિગ્રહ જોશો તો તમને ખબર પડી જશે કે એનામાં શું મળે છે? વિશેષણ, વિશેષ્ય અથવા ઉપમાન ઉપમેય એ મળે છે. ત્યારે આપણે એને બહુવ્રીહી સમાસ તરીકે ઓળખાવીએ છીએ. બરાબર? આ 7મો પ્રકાર હતો. હવે આપણે સૌથી છેલ્લો અને 8મો પ્રકાર જોઈશું, જે છે અવ્યવી ભાવ સમાસ. તો અવ્યવી ભાવ સમાસ કોને કહીશું? તો કે જે સમાસમાં પૂર્વપદ કોઈ અવયવ હોય
અને ઉત્તર પદ નામ હોય અને સમસ્ત પદ ક્રિયા વિશેષણ હોય ત્યારે અવયવી ભાવ સમાસ કહેવાય છે. જો શું આવ્યું આનામાં કે જે સમાસમાં પૂર્વપદ કોઈ અવયવ હશે અને ઉત્તરપદ એટલે બે ભાગ પાડો શબ્દના તો એનામાં પૂર્વપદ અવયવ અને ઉત્તરપદ શું હશે? નામ હશે. અને સમસ્ત પદ એટલે આખું જે પદ છે ને એ ક્રિયા વિશેષણ હશે. ક્રિયા હશે પણ ક્રિયા વિશેષણ હશે ત્યારે આપણે એને અવયવી ભાવ સમાસ કહીએ છીએ. બરોબર. એનું વાક્ય આપણે ઉદાહરણ જોઈએ તો કે આ જન્મ, તો આ જન્મ એટલે જન્મથી માંડીને, પછી બીજું યથાશક્તિ તો શક્તિ પ્રમાણે, અને ત્રીજું જોઈશું હરરોજ. હરરોજ એટલે હર રોજ એટલે દરરોજ, આપણે રોજ જે કહીએ ને કે આ વસ્તુ રોજ થાય છે, રોજ આ ક્રિયા થાય છે, તો હરરોજ અથવા તો દરરોજ. તો આવા કે જેને આપણે જે શબ્દ ક્રિયા વિશેષણ તરીકે હશે, બરોબર, એવી રીતના ઓળખવાના હશે તો ત્યારે આપણે એને અવયવી ભાવ સમાસ તરીકે ઓળખીશું. હવે આજે આપણે મિત્રો પાર્ટ 2માં 5 થી 8 પ્રકાર જોયા. એ 5 થી 8 પ્રકારમાં 5મું જોયું કર્મધારય સમાસ, જેમાં આપણે ઉપમાન, ઉપમેય અને વિશેષણ વિશેષ્ય એને યાદમાં રાખવાનું છે. પછી આપણે 6થો પ્રકાર જોયો, જે આપણે જોયો દ્વિગુ સમાસ, જે સૌથી સરળ, કે એનામાં માત્ર 2 વસ્તુ યાદ રાખવાની છે. એક તો સંખ્યાનો નિર્દેશ કરશે અને બીજું કે એ વાક્ય હંમેશને માટે એક વચનમાં પ્રયોજાયેલું હશે ત્યારે આપણે એને દ્વિગુ સમાસ તરીકે ઓળખીશું. એના પછી આપણે 7મો જે પ્રકાર જોયો એ બહુવ્રીહી સમાસ જોયો. તો એ બહુવ્રીહી સમાસમાં ફરી પાછું કર્મધારયની જેમ કે એનામાં પણ વિશેષણ વિશેષ્ય કે ઉપમાન ઉપમેય એને ધ્યાનમાં રાખીશું, અને કાં તો પછી કે 2 પદ વચ્ચે શું હશે? વિભક્તિ હશે. એટલે એનામાંય આપણે 2 વસ્તુ યાદ રાખીશું. એના પછી સૌથી છેલ્લો અને 8મો પ્રકાર જોયો, જે છે અવયવી ભાવ સમાસ. બરોબર. હવે આ અવયવી ભાવ સમાસ એટલે કેવો સમાસ? તો એનામાં આપણે વધારેમાં વધારે યાદ રાખો ને તો ક્રિયા વિશેષણ એક મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ, કે ક્રિયા વિશેષણ, અને બીજો પોઈન્ટ કે એનામાં પૂર્વપદ કોઈ અવયવ હશે અને ઉત્તરપદ નામ હશે. નામ એટલે કે સંજ્ઞા. નામ એટલે કે સંજ્ઞા. એટલે આપણે આ 2 વસ્તુ યાદ રાખવાની કે એનામાં પૂર્વપદ અવયવ અને ઉત્તરપદ એ નામ. એક અને બીજું કે આખો પદ છે એ શું હશે? ક્રિયા વિશેષણ હશે. આમ આપણે સમાસના કુલ 8 પ્રકાર જોઈ ગયા. સૌપ્રથમ આપણે સમાસનો સાદો અર્થ જોયો, એના પછી આપણે સમાસનો જોડણી કોષ પ્રમાણે અર્થ જોયો કે સમાસ કોને કહેવાય. એ જ તમને જો ન આવડતું હોય તો તમે વાક્યમાંથી શબ્દ શોધી શકો નહીં. એટલે સૌપ્રથમ તો મિત્રો તમારે એ 2 વસ્તુ ક્લિયર કરવી પડશે કે સમાસ કોને કહેવાય છે. એ તમારા મગજમાં ક્લિયર હશે તો પછી તમે વાક્યને ફટાફટ ઓળખી શકશો. બરાબર. તો આપણે એ પણ વસ્તુ જોઈ કે સમાસ એ 2 શબ્દોનું સંયોજન છે. એ આપણે સામાન્ય અર્થમાં જોયું. જોડણી કોષ પ્રમાણે પણ આપણે એનો અર્થ જોયો. હવે આ સમાસ છે એ તમારા માટે આસાન બની જશે કે સમાસનો બેઝિક વસ્તુ જોઈ ગયા. પછી એના 8 પ્રકાર, તો એના 8 પ્રકાર વિશે આપણે વિગતે માહિતી મેળવી ચૂક્યા છીએ. તમને મિત્રો પરીક્ષામાં સમાસ પૂછાય છે. હવે જો વ્યાકરણ વસ્તુ એવી છે કે જેના ટોપિક છે એ માત્ર તમને કોઈ એક ધોરણ પૂરતા સીમિત હોતા નથી.
એ તો તમને કાયમને માટે વ્યાકરણ છે એ આપણા ભાષાનો પાયો કહેવાય. એટલે એ તમને કાયમને માટે એજ્યુકેશન ફિલ્ડમાં શું, યા તો તમે તમારા સામાજિક વ્યવહારમાં આ વસ્તુનો તમે આસાનીથી ઉપયોગ કરી શકો છો. તમે તમારું અલગ વ્યક્તિત્વ એનાથી ખીલવી શકો છો. અને આવા પ્રશ્નો છે કે આ જે વ્યાકરણ છે એ મિત્રો અત્યારે જે કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે એનામાં તમે એનો સારી રીતના ઉપયોગ કરી શકો છો કે જે તમને વધારે પડતું કામ એમાં લાગે છે. બસ અહીંયા આપણે આજે સમાસનો ટોપિક પૂર્ણ કરીએ છીએ. જય શ્રી સ્વામિનારાયણ.